આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 27મો શ્લોક જોઈશું. ગઈકાલે આપણે ઇન્દ્રિય સંયમ અને વિષય આહુતિના 2 મનોવૈજ્ઞાનિક યજ્ઞો જોયા. આજે ભગવાન આધ્યાત્મિક સાધના અને ધ્યાનની એક વધુ ઉચ્ચ અવસ્થા આપણી સમક્ષ પ્રગટ કરે છે, જેમાં મન, ઇન્દ્રિયો અને પ્રાણશક્તિ ત્રણેયને એકસાથે જોડીને શુદ્ધ કરવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 26માં આપણે જોયું કે કેવી રીતે યોગીઓ ઇન્દ્રિયોને સંયમની અગ્નિમાં અથવા વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિમાં હોમીને પોતાની આંતરિક ઊર્જાનું રક્ષણ કરે છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 27, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ ધ્યાનની એ પરાકાષ્ઠા દર્શાવે છે, જ્યાં સાધક પોતાની ઇન્દ્રિયોની તમામ ચેષ્ટાઓ અને પ્રાણની ગતિને, શ્વાસ-પ્રશ્વાસને વિવેકબુદ્ધિથી પ્રજ્વલિત થયેલા આત્મસંયમ યોગરૂપી અગ્નિમાં હોમી દે છે, જેથી ચિત્ત સંપૂર્ણપણે સ્થિર થઈ જાય. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. સર્વાણીન્દ્રિય કર્માણી પ્રાણકર્માણી ચાપરે આત્મસંયમયોગાજ્ઞૌ જુહ્વતિ જ્ઞાનદીપિતે 27. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, બીજા યોગીઓ અપરે ઇન્દ્રિયોની તમામ ક્રિયાઓને, સર્વાણી ઇન્દ્રિય કર્માણી અને પ્રાણોની બધી જ ક્રિયાઓને, પ્રાણકર્માણી ચ જ્ઞાનથી પ્રકાશિત થયેલા જ્ઞાનદીપિતે આત્મસંયમ યોગરૂપી અગ્નિમાં આત્મસંયમ યોગ અગ્નૌ હોમે છે, અર્થાત વિલીન કરે છે જુહ્વતિ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોક મુજબ યોગીઓ કઈ 2 મોટી શક્તિઓની ક્રિયાઓને હોમે છે? જવાબ: ઇન્દ્રિયોના કાર્યો, જોવું, સાંભળવું, બોલવું વગેરે, અને પ્રાણના કાર્યો, શ્વાસ લેવો છોડવો, હૃદયનું ધબકવું વગેરે. 2. આત્મસંયમયોગાગ્નૌનો અર્થ શો થાય? જવાબ: આત્મસંયમ યોગરૂપી અગ્નિ, જ્યાં મન અને બુદ્ધિને સંપૂર્ણપણે આત્મામાં એકાગ્ર કરીને બધી જ બાહ્ય હલનચલન શાંત કરી દેવાય છે. 3. આ આત્મસંયમરૂપી અગ્નિ શેનાથી પ્રજ્વલિત થાય છે? જવાબ: જ્ઞાનદીપિતે, જ્ઞાન અને વિવેકબુદ્ધિના પ્રકાશ દ્વારા, કોઈ અંધશ્રદ્ધા કે જબરદસ્તીથી નહીં. 4. પ્રાણકર્માણી એટલે કઈ ક્રિયાઓ? જવાબ: આપણા શરીરની અંદર ચાલતી 5 પ્રકારની પ્રાણશક્તિઓ, પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાનની ક્રિયાઓ, જેને પ્રાણાયામ દ્વારા યોગીઓ નિયંત્રિત કરે છે. 5. ઇન્દ્રિયો અને પ્રાણને અગ્નિમાં હોમવાનો વ્યાવહારિક અર્થ શો છે? જવાબ: ધ્યાનની એવી અવસ્થામાં બેસવું જ્યાં ઇન્દ્રિયો બહાર ભટકતી બંધ થઈ જાય અને પ્રાણની ગતિ અત્યંત સૂક્ષ્મ અને શાંત થઈ જાય, જેથી મન સાવ વિચારશૂન્ય બને. 6. આ શ્લોક કયા વિજ્ઞાન સાથે સીધો જોડાયેલો છે? જવાબ: આ શ્લોક અષ્ટાંગ યોગના પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધ્યાનના વિજ્ઞાન સાથે સીધો જોડાયેલો છે. 7. સર્વાણી શબ્દ અહીં શું સૂચવે છે? જવાબ: તમામ એટલે કે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બંનેના કાર્યો પર પૂર્ણ નિયંત્રણ. 8. સામાન્ય માણસનું મન કેમ અશાંત રહે છે? જવાબ: કારણ કે તેની ઇન્દ્રિયો બહારના વિષયો પાછળ અને તેના શ્વાસ બહુ ઝડપથી દોડતા હોય છે. શ્વાસ શાંત થતાં મન આપોઆપ શાંત થાય છે. 9. જુહ્વતિ ક્રિયાપદનો અર્થ શો થાય? જવાબ: તેઓ આહુતિ આપે છે અથવા અનાસક્ત થઈને બધું જ એક પરમ કેન્દ્રમાં ઓગાળી દે છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 4થા અધ્યાયનો 27મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. આંતરિક શક્તિઓનું કેન્દ્રીકરણ, ફોકસિંગ એન્ડ સેન્ટ્રલાઇઝિંગ ઇનર એનર્જીઝ. ભગવાન ઇન્દ્રિયો અને પ્રાણના કાર્યોને એક જગ્યાએ હોમવાની વાત કરે છે. જીવનનો એક મોટો ઉદ્દેશ આપણી પથરાયેલી શક્તિઓ, સ્કેટર્ડ એનર્જીઝને બચાવીને તેને કોઈ એક મહાન લક્ષ્ય પર કેન્દ્રિત કરવાનો છે. જેમ લાઇટની તમામ કિરણો જ્યારે એક લેઝર તરીકે કેન્દ્રિત થાય છે ત્યારે તે લોખંડને પણ કાપી શકે છે, બરાબર? તેમજ જ્યારે આપણું ધ્યાન આપણા વ્યવસાય, કળા કે પ્રોજેક્ટ પર 100% કેન્દ્રિત થાય છે ત્યારે પરિણામ અદ્ભુત આવે છે. 2. હાઈ પરફોર્મન્સ, માનસિક શાંતિ, આત્મસંયમ, માસ્ટરિંગ ઇમોશનલ બેલેન્સ એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ. આત્મસંયમયોગાજ્ઞૌ. આજના દોડધામ અને માનસિક તણાવ, સ્ટ્રેસના યુગમાં આ શ્લોક આપણને મનની સર્કિટને શાંત કરવાની કળા શીખવે છે. પ્રોફેશનલ જીવનમાં ગમે તેટલી અફરાતફરી હોય, પણ જો આપણી પાસે થોડી મિનિટો માટે શ્વાસ અને મનને શાંત કરવાની શિસ્ત, મેડિટેશન હોય, તો આપણી સિસ્ટમ ક્યારેય ક્રેશ થતી નથી. શાંત ચિત્તથી લેવાયેલા નિર્ણયો હંમેશા નુકસાનથી બચાવે છે. 3. જ્ઞાનના પ્રકાશમાં આચરણ, જ્ઞાનદીપિતે, લિવિંગ એન્ડ વર્કિંગ ઇન ધ લાઇટ ઓફ ટ્રુ વિઝડમ.
ભગવાન કહે છે કે સંયમ જ્ઞાનથી પ્રકાશિત હોવો જોઈએ. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ અંધારામાં કે ભ્રમમાં જીવવાનો નથી, પણ સચ્ચાઈ અને ચોકસાઈના પ્રકાશમાં કામ કરવાનો છે. જ્યારે તમારી પાસે તમારી સ્કિલ્સનું પાકું જ્ઞાન હોય અને જીવનના નૈતિક મૂલ્યો સ્પષ્ટ હોય, ત્યારે તમારી અંદર આપોઆપ એક દૈવી ડિસિપ્લિન આવે છે. આ જ્ઞાનનો દીવો જ આપણને સંસારના તમામ અશુભ બંધનોમાંથી મુક્ત કરે છે. આ જ સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. સાચો ધ્યાની સાધક પોતાની તમામ ઇન્દ્રિયોની ક્રિયાઓ અને પ્રાણની ગતિને આત્મસંયમરૂપી પવિત્ર અગ્નિમાં શાંત કરે છે. 2. આ સંયમ કોઈ દબાણથી નહીં, પણ જ્ઞાન અને વિવેકના પ્રકાશ દ્વારા સહજતાથી પ્રાપ્ત થાય છે. 3. બાહ્ય ભટકાવને અટકાવીને અંતર્મુખી થવું અને મનને આત્મામાં સ્થિર કરવું એ જ પરમપદ મેળવવાનો રાજમાર્ગ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો એ બહુ જ વ્યાપક અને લોકપ્રિય શ્લોક અધ્યાય 4 શ્લોક 28 જોઈશું. દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથા પરે, જેમાં ભગવાન આપણને 5 અલગ અલગ પ્રકારના વ્યાવહારિક યજ્ઞોની સફર કરાવશે: દ્રવ્યયજ્ઞ, તપયજ્ઞ, યોગયજ્ઞ, સ્વાધ્યાયયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ. મનુષ્ય પોતાના રોજિંદા જીવનમાં પોતાની અનુકૂળતા મુજબ કયા પવિત્ર માર્ગે પ્રગતિ કરી શકે છે, તેનું આ સુંદર વર્ગીકરણ સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.